જોઈ રહ્યા છો ત્યારે ઉઠ્યો છું હજી, અને અત્યારે વાગ્યા છે 6:37 થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણે ઉઠી જ ગયા છીએ. હવે આપણે પડી ગયો છું અને હું પૂરી નથી થઈ. હવે આપણે ઉઠી ગયા છીએ, કઈ વાત નહીં. હવે હું પૂરી થઈ ગઈ છે, હું પૂરી જ ગયા મારે પૂરી. જોઈ શકો છો આ છૂટા છે નહીં. હવે આપણે બારે આવી ગયા છીએ અત્યારે ઉઠીને. હવે દેખી શકો હજી તો ઉઠ્યો છું, સવાર થઈ છે. 6:37 થઈ રહ્યા છે. એવું શાંત વાતાવરણ છે, તમે પાછળ જોઈ શકો છો. અને રાતે વરસાદ બી પડી ચૂક્યો છે, એટલે બધું ભીનું બી છે. દેખી શકો છો તમે. હવે આપણે ઉઠી ગયા છીએ, તો હવે આપણે ડેલી કામગીરી ચાલુ કરીશું. હવે આપણે બ્રશ કરીશું, તો બ્રશ કરી લઈએ મિત્રો. આપણે હવે બ્રશ કરીને મળીએ શાંતિથી. બ્રશ કરી લઉં પણ તમે પણ શાંતિથી બ્રશ કરી નાહી ધોઈને તૈયાર થઈ જાઓ. તો આપણે ફાઇનલી બ્રશ કરીને આવી જ ગયા છે. તમે જોઈ શકો છો અત્યારે મોટું મેં આવ્યું તો મસ્ત મજાનું. એને મારી બત્તીઓ ઉડી ગયા અત્યારે, તો હું ફ્રેશ થઈ ગયો છું અત્યારે. મસ્ત મોટું થયું હસીને અત્યારે પણ જોઈ શકો છો. હવે આપણે નાહવા જઈશું, અને અત્યારે પપ્પા ગયા છે નાહવા. ત્યાં લગી આપણે ઘડીક આપણે બેસીશું, કેમ કે પપ્પા નાહી લે પછી આપણે નવા જવાનું. ત્યાં લગી અત્યારે તો ધોઈ લીધું છે, એટલે આપણે હું ઉડી ગઈ છે, તમે જોઈ શકો છો. પણ હવે હું નહીં પડું, ચિંતા ના કરો તમે પણ. ઘરમાં બધા છૂટા છે, આપણે થોડી વાર ખુરશી પર બેસીએ. ત્યાં લગીએ આપણે ખુરશી પર બેઠા થોડી વાર વિચારીશું કંઈક. અને આજે આપણે ફૂલ મોજ કરીશું, તમને પણ મજા આવશે. મમ્મી આવી ગયા છે દૂધ લઈ રહી અત્યારે. તો હવે ચા નાસ્તો બનશે, અમે બધા તૈયાર થઈ જઈશું અને રેડી થઈને પોતાના કામ ધંધે જતા રહેશે. અને હું તમારું ડેલી રૂટીન કામ જ કરીશ. તો ગાઈસ પપ્પાની ઘરે તો આપણે નાહવા જઈએ. હવે હું નાહવાની રાની છીએ કે નાહે ને તારે મજા ના આવે આપણે, ચેન ના પડે. એથી કરી આવું તો જરૂરી જ છે. આપણે થોડોક તો હોશ આવી ગયો છે અત્યારે. બ્રશ કરી દો, તમે જોઈ શકો મમ્મી અત્યારે કચરો વાળી રહ્યા છે. મમ્મીએ ઉઠીને પેલા બ્રશ કરી નાહી ધોઈ લીધું. મમ્મીએ પણ પેલા હવે હું પપ્પા ગયા છે, પપ્પા જાય પછી હું જઈશ. તો આપણે ફાઇનલી હમણાં નવા જતા આવીશું. તો નાહી ધોઈને ફ્રેશ થઈ, તો હવે હું તમને આગળ વિડીયો બતાવીશ. ત્યાં લગી હું તમે પણ આ દેખો નાહીને આવું. તો મિત્રો તમે જોઈ શકો છો, તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે અત્યારે. તમે દેખી શકો છો આપણે ફ્રેશ થઈને બધું કરીને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અત્યારે. તો હવે હું નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે પેલા માતાજીને પગે લાગીશું મંદિરમાં. તો તમને દેખાડી શકું છું મંદિર અમારું.
છે અમારું મંદિર. આપણે પગે લાગી દઈશું. હવે આપણે ચા નાસ્તો કરવા બેસીશું. મિત્રો તમે જોઈ શકો છો તો ફાઇનલી આપણે ચા નાસ્તો કરી રેડી થઈ ગયા છીએ. તો આપણે નાઈ ધોઈ કરી લીધું, ચા નાસ્તો પણ કરી લીધો. તમે જોયું હશે, મેં તમને બતાવેલું ચા નાસ્તાનું બી. તો હવે આપણે ચા નાસ્તો બી કરી લીધો છે અને તમે જોઈ લો વરસાદનું વાતાવરણ એવી રીતે અંધારું છે, એટલે જ અમે લાઈટ કરવા ચાલુ રાખી છે. થોડું અંધારું પડી રહ્યું છે અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે ભીનું તો છે જ, એટલે રાતે જબરદસ્ત વરસાદ પડ્યો હશે. તો જોયા તો મિત્ર તમે, તો અમે ઘરે ખીચું બનાવ્યું છે. તો આવી ચોમાસાની ઋતુ છે તો ગરમ ગરમ અમને ખાવાનું મન થઈ ગયું, તો અમે ઘરે ખીચું બનાવ્યું છે. તો જો તમને પણ ગરમ ગરમ વસ્તુ ખાવાનું બનાવે તો તમે પણ ખીચું ખાવ, તમને પણ મજા આવશે. તો તમે જુઓ તો મસ્ત ખીચું ખાઈ રહ્યો છું. જો મસ્ત ખીચું બન્યું છે. જો તમને પણ આવી ઋતુમાં કંઈ પણ ખાન સાથે તો ભજીયા છે, ખીચું છે, આવી ગરમ ગરમ વસ્તુ ખાવ તો તમને વધારે મજા આવશે. તો તમે પણ આવી જાઓ એન્જોય કરવા. તો મારા અવનવા વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક પણ કરી દેજો. આવો તમે બી ખીચું ખાવા. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો અને શેર પણ કરી દેજો. ત્યારે આપણે રજા લઈએ આવા નવા વિડીયોમાં.